હેલો મિત્રો, જય રામાપીર, જય દ્વારકાધીશ. મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં વાત કરશું જીવનમાં ઉતારવા જેવા રામદેવ પીરના 24 ફરમાનોને. તો વિડીયાને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અત્યાર સુધી આપણે રામદેવ પીરના ઘણા વિડીયો જોયા. તેમાં રામદેવ પીરના જન્મથી લઈ રામદેવ પીરની સમાધિ સુધી આપણે ઘણા ઇતિહાસો જોયા. ત્યાર પછી આજના વિડીયોમાં જોઈશું કે રામદેવ પીરે સમાધિ લેતા પહેલાં ગત ગંગાને આ 24 ફરમાનો કહ્યા હતા. જો આ 24 ફરમાનો તમે જીવનમાં ઉતારો તો તમે પરમાત્માને પ્રાપ્ત કરી લેશો. તેમાં સૌ પ્રથમ ફરમાન, પહેલું ફરમાન, પાપથી કાયમ દૂર રહેવું, ધર્મમાં આપવું નિજ ધ્યાન, જીવ માત્ર પર દયા રાખવી, ભૂખ્યાને દેવું અન્નદાન. બીજું ફરમાન, ગુરુચરણમાં પાપ પ્રકાશો, પરમાર્થ કાજે રહેવું તૈયાર, જૂજ જીવન જાણી લેજો, કરવો સાર અસારનો વિચાર. ત્રીજું ફરમાન, વાદ વિવાદ કે નિંદા ચેષ્ટા કરવી, શોભે નહીં ગતના ગોઠીને, આવતા વાયકને હેતે વધાવવું, નિજ અંતર ઢંઢોળીને. ચોથું ફરમાન, ગુરુ પદ સેવા પ્રથમ પદ, જાણો મળે જ્ઞાન સારનો ધાર, ધણી ઉપર ધારણા રાખો તો ઉપજે ભક્તિ તણીલાર. પાંચમું ફરમાન, તનથી ઉજળા મનથી મેલા, ધરે ભગવો વેશ, તે જન તમે જાણો નુગરા, જેને મુખડે નૂર નહીં લવલેશ. છઠ્ઠું ફરમાન, સેવા મહાત્મય છે મોટું, જેમાં તે છે સનાતન ધર્મ નિજાર, જતી સતીનો ધર્મ જાણો, ત્યજી મોહમાં યાને જંજાળ. સાતમું ફરમાન, વચન વિવેકી જે હોય નર નારી, નેકી ટેકીને વળી વૃતધારી, તે સૌ છે સેવક અમારા, જે હોય સાચાને સદાચારી. આઠમું ફરમાન, માત પિતા ગુરુ સેવા કરવી, કરવો અતિથિ સત્કાર, સ્વધર્મનો પહેલો વિચાર, કરવો પછી આદરવો આચાર. નવમું ફરમાન, પ્રથમ પરોઢીએ વહેલા ઉઠવું, પવિત્ર થઈ લેવું ધણીનું નામ, એકમ ના થઈ અલખને આરાધવા, પછી કરવા કામ તમામ. દસમું ફરમાન, એક આસને અજપા જાપ જપવા, અંતઃકરણનું રાખવું નિષ્કામ, દસય ઇન્દ્રિયોનું જ્યારે દમન કરશો, ત્યારે ઓળખાશે આત્મરામ. 11મું ફરમાન, દિલની ભ્રાંતિ દૂર કરવી, ત્યજવા મોહમાન અભિમાન, મૃત્યુ સિવાય સર્વે મિથ્યા, માનવું સમજવું સાચું જ્ઞાન. 12મું ફરમાન, સંપત્તિ પ્રમાણે સોડ તાણવી, કીર્તિની રાખવી નહીં ભૂખ, મોટપનો જો અહમ ત્યજશો, તો મટી જાશે ભવદુખ. 13મું ફરમાન, સદવર્તનને શુભાચાર, કેળવવા વાણી વધતા કરશો શુદ્ધ વિચાર, સ્વાશ્રય જીવન વિતાવવું, અલખ ધણીનો લઈ આધાર. 14મું ફરમાન, દિનજનોના સદા હિતકારી, પર દુઃખી અંતર જેનું દુખાય, નિશ્ચય જાણવો તે સેવક, અમારા કદીએ નવ વિસરાય. 15મું ફરમાન, નિસ્વાર્થીને વળી સમભાવી, જેને વચનમાં પૂર્ણ વિશ્વાસ, એક ચિત્તે ભક્તિ કરે, તેને જાણવા હરિના દાસ. 16મું ફરમાન, જનસેવામાં જીવન ગાડે, તે નર સેવા ધર્મી કહેવાય, ઊંચ નીચનો ભેદ ન રાખે, તેવા સમદર્શી નર પૂજાય. 17મું ફરમાન, ભક્તજન અમારા જાણવા, સર્વ જેને છે મુજ ભક્તિમાં વિશ્વાસ, અંતરિક્ષ અને પ્રગટ પરચો, પામે પામે પૂર્ણ વિશ્વાસ. 18મું ફરમાન, કોઈ જન સાચા કોઈ જન ખોટા, આપમતે ચા લે સંસાર, પરવૃત્તિમાં ચાલે કોઈ વિરલા, કોઈ વિવેકી નરને નાર. 19મું ફરમાન, ભક્તિના બાને થાય છે કોઈ, અનાચારી તો કોઈ વ્યભિચારી, તે જન નહીં સેવક અમારા, નહીં પાટપું જાનો અધિકાર. 20મું ફરમાન, ભક્તિ ભાવ નિષ્કામ કર્મમાં,
જે તે ભક્ત અમારા સત્ય સુજાય, નરના રીતે પ્રેમે પામે, 24 અવતારની આજ્ઞા પ્રમાણ. 21મું ફરમાન. સભા મહી સાંભળવું સૌને, રહેવું મુજ આજ્ઞા પ્રમાણ. મુજ પદનો તે છે જીવ, અધિકારી પામી પદ નિર્વાણ. 22મું ફરમાન. નવને વંદન નવને બંધન, વળી જે હોય નવ અંકા. નવધા ભક્તિ તે નરને વરે, વરે મુક્તિ કોઈ નરબંકા. 23મું ફરમાન. દાન દિયે છતાં રહે અચાડી, વળી પારકી કરે નહીં આસ. આઠે પોર આનંદમાં રહે, તેને જાણવા મુજ અંતરપાસ. 24મું ફરમાન. હું છું સૌનું અંતર્યામી, નિજ ભક્તનો રક્ષણહાર. ધર્મ કારણ ધરતો હું વિવિધ રૂપે અવતાર. રામદાસ કહે સુનો સંતજન, લીલુડો ઘોડો ભમર ભાલો, પીરે દીધી પરમ પદની ઓળખાણ. સમાધિ ટાણે બોધ રૂપે, આપી આજ્ઞા 24 ફરમાન. જય રામાપીર, જય અલખ ધણી.